વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત એમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 12 બીજ ગણિતીય પદાવલી જે આપણે પૂરું કર્યું। હવે શરૂઆત કરવાની છે નવા ચેપ્ટરની। નવા ચેપ્ટરનું નામ છે चैप्टर नंबर 13 घात અને ઘાતાંક। તમે છઠ્ઠા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા છો કે અહીંયા વાત છે લટકતા શબ્દોની અને જે લટકતો શબ્દ છે એનો આધાર શું છે। લટકતી સંખ્યા એટલે કે તમારો છે ઘાતાંક। આપણે એવી સંખ્યાની વાત કરીએ કે કોને ઘાતાંક કહેવાય છે અને કોને આધાર કહેવાય છે। એવી કોઈ પણ એક સંખ્યા ધારો કે આપણે લઈ લઈએ છીએ તો આપણને ખબર છે કે આપણે જે મકાન ઊભું કરીએ છીએ મકાન લટકતું છે પણ કોની ઉપર તો કે જે નીચેના પાયા છે એની ઉપર છે। તો મકાનનો આધાર કોની ઉપર છે? પાયા ઉપર છે। જેમ કે વિદ્યાર્થીઓને શીખવું છે તો શીખવા માટે કોની પાસે તો કે શીખવા માટે શિક્ષકો છે, બરાબર। તો શિક્ષકો જે છે એ વિદ્યાર્થીનો આધાર થયો। આધાર શેના માટે? શીખવા માટેની વાત છે, બરાબર। કે આધાર જે છે એ કોઈ પણ જે લટકતી વસ્તુ છે એના નીચેનો આધાર છે। તો અહીંયા આપણે વાત એવી કરીએ કે આધાર અને ઘાતાંકની વાત છે ત્યારે એક આપણે સંખ્યા લઈએ છીએ। સંખ્યા લઉં છું 8। હવે 8 ને હું ભાગ પાડું છું, દરેક ગુણાકારમાં પૂરતું છે જ્યાં સુધી 8 મને મળશે ત્યાં સુધી હું લખીશ, બરાબર। લખું છું 2 ગુણ્યા 2 એટલે 4, 2 દુ 4 એને ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 મેં 8 ના અવિભાજ્ય અવયવ પાડી દીધા, બરાબર। હવે મને જોવાનું છે એ છે કે 2 મને કેટલી વખત મળે છે। જો તો 2 મને કેટલી વખત મળે તો 3 વખત મળે છે। તો આ રીતે લખી શકું 2 3 વખત મને મળે છે તો હું 2 ની 3 ઘાત લખી શકું। આપણે આને વાંચીએ છીએ કઈ રીતે તો 2 ની 3 ઘાત આપણે એવી રીતે બોલીએ છીએ, બરાબર। વાંચીએ પણ એવી રીતે કે 2 ની 3 ઘાત, પરંતુ અહીંયા આપણો શબ્દ છે જો બોલાય છે એવી રીતે વાંધો નથી, પણ અહીંયા આપણે સમજવા માટે આને આપણે કહીએ છીએ અને આને શું કહીએ છીએ? આને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ આધાર। શું કહીએ છીએ? આધાર। કારણ કે જો 3 લટકતા છે 3 એની ઉપર છે, 2 ને કાઢી લે તો 3 નીચે પડી જાય, બરાબર। તો 2 કેટલી વખત 3 વખત છે તો આને આપણે એને શું કહીશું? ઘાતાંક। ઘાતાંક અને આધાર ભલે આપણે વાંચતા હોઈએ 2 ની 3 ઘાત, બરાબર। એ આપણી આધાર અને ઘાતાંક વચ્ચેનો સંબંધ છે। પણ આપણને એક સંખ્યા એવી બીજી આપે છે કે જે સંખ્યાને આપણે ભાગ પાડતું જવાનું છે અને એને આપણે આધાર અને ઘાતાંક સ્વરૂપે લખવાનું છે। એટલે ટૂંકમાં કેવું હોય તો જે સંખ્યા આપી છે એને ઘાતાંક સ્વરૂપે લખો એવું આપણને કીધું છે, બરાબર। તો હું અહીંયા પ્રશ્ન મૂકું છું 72 સંખ્યા છે વિદ્યાર્થી। 72 ને મારે ઘાત સ્વરૂપે લખવાના છે। કેવા સ્વરૂપે? ઘાત સ્વરૂપે મારે લખવા છે તો હું શું કરીશ તો કે પહેલા એના ભાગ પાડું છું। મને અવિભાજ્ય અવયવ આવડે છે, તમે છઠ્ઠામાં શીખી ગયેલા છો, તમને પણ આવડે છે, બરાબર। તો હું શરૂઆત કરું છું 72 છે તો 72 ના ભાગ તો 72 ને 2 હારે હું ભાગાકાર કરું તો મને મળશે 2 ગુણ્યા 36 એટલે 36 દુ 72 થાય, બરાબર। હવે પાછો ભાગ પાડીશ 36 મોટી રકમ છે 2 ના હવે ભાગ પડશે નહીં, તો ભાગ પડે 2 જેમ રાખીશ ગુણ્યા 36 ના તમે ભાગ પાડો તો 18 ના ઘડિયામાં 36 આવશે। 18 દુ 36 થાય તો પાછા મૂકી શકું 2 ગુણ્યા 18
જો તો સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. હવે પાછા 18 ના ભાગ પડે છે તો કે હા કોના ઘડિયામાં તો 2 ના ઘડિયામાં આવે 2 નવા 18 થાય, 9 ના ઘડિયામાં આવે 9 તો 18 થાય તો પાછા ભાગ પડે છે 2 એમનામ એને ગુણ્યા બીજા 2 એમનામ ગુણ્યા આના ભાગ પડો એટલે 2 ગુણ્યા 9 2 નવા ને 18 થાય. હજી એક પાછી મોટી સંખ્યા આપણને મળે છે. કઈ સંખ્યા મળે છે તો કે 9 મળે છે. જો વાત છે આપણે કઈ સંખ્યાની તો કે ઘાત સ્વરૂપે લખવાનું છે. કેવા સ્વરૂપે તો કે ઘાત સ્વરૂપે લખો. ઘાત સ્વરૂપે લખવાની વાત છે. કોને તો કે આ સંખ્યાની વાત છે ઘાત સ્વરૂપે. બરોબર. તો હવે આપણે પાછું 9 ના પાસે ભાગ પડે છે ઓકે. હા 3 ના ઘડિયામાં આવે 3 તારી 9 થાય તો પાછું મૂકી શકાય. જે સંખ્યા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 ના ભાગ પાડી દો 3 ગુણ્યા 3. હવે જો એકઈ સંખ્યાનો ગુણાકાર આપણને ક્યાંય મળે છે ખરો? નથી મળતો. હવે મારે તમને આગળ રકમ જે તમને મેં સમજાવ્યું 2 કિલી 3 વખત છે તો 2 ની 3 ઘાત મૂકી. તો અહીંયા જુઓ તો 1 2 ને 3 વખત છે તો હું મૂકી શકું 2 ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વખત છે તો 3 છે 2 વખત તો 3 ની 2 ઘાત. આવી રીતે મૂકી શકું. ઘાત સ્વરૂપે લખવાની વાત છે તો તમે જ્યારે ઘાત સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો લખો છો ત્યારે આ 72 ને ઘાત સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે ફરી પાછું એકવાર સમજીએ. પેલા 72 ના ભાગ પાડ્યા 2 ગુણ્યા 36 મળ્યા પાછા 36 ના ભાગ પાડું છું. આ 36 ના ભાગ પાડું છું એટલે મને મળે છે 2 ગુણ્યા 18 મળ્યા. પાછા હું 18 ના ભાગ પાડું છું તો મને મળ્યા 2 ગુણ્યા 9. હવે પાછા ફરી પાછા હું કોના ભાગ પાડીશ તો કે પાછા 9 ના ભાગ પાડું છું. મને મળ્યા 3 ગુણ્યા 3. હવે ક્યાંય ભાગ પડતા નથી. પડે છે ક્યાંય ભાગ નથી ભાગ પડતા તો હું પાછું શું કરીશ તો હવે પાછા કઈ સંખ્યા કેટલી વખત મળે છે એને હું ધ્યાનમાં લઈશ. તો મને 2 છે કેટલી વખત મળ્યા છે જુઓ તો 3 વખત અને 3 મળ્યા છે 2 વખત. તો હું જુઓ તો આવી રીતે બે લખી શકું. કઈ કઈ સંખ્યા છે તો કે 2 ની 3 ઘાત છે અને 3 ની 2 ઘાત છે. આ 2 ને હું ઘાત સ્વરૂપમાં લખવા હોય તો આ લખી શકું. જુઓ તો 72 ને ઘાત સ્વરૂપે લખવા માટે 2 ની 3 ઘાત અને ગુણ્યા 3 ની 2 ઘાત. આ તમારે જે સંખ્યા આપેલી છે સંખ્યાને ઘાત સ્વરૂપે લખવા માટે તમે વાંચો છો એવી રીતે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. પણ એકને આધાર કહેવાય છે ને એકને ઘાતાંક કહેવાય છે. ધ્યાનમાં રહેશે. બરાબર. તમને પરીક્ષામાં પૂછે કે ઘાતાંકને તમે દર્શાવો તો તમે એક સંખ્યા મૂકીને ઘાતાંકને આધાર પર દર્શાવી શકો છો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનું એ છે આપણને એ તો ખબર પડી કે આધાર અને ઘાતાંક કોને કહેવાય અને ઘાત શબ્દ આપણે ક્યારે બોલીએ છીએ. બરાબર. તો હવે પાછા થોડા ઘણા એવા નિયમો છે કે જે તમારે દરેક દાખલાની અંદર પગલે ને પગલે જરૂર પડવાની છે. તો અમુક ઘાતાંકના જે નિયમો છે 5 6 7 જેવા જે નિયમો છે એની આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. બરાબર. તો ચલો જોઈએ ઘાતાંકના નિયમો. ચલો વાત કરીએ છીએ આપણે ઘાતાંકના નિયમોની. ઘાતાંકના નિયમો છે વિદ્યાર્થી મિત્રો
એમાં પહેલો પોઈન્ટ આપણો એવો કંઈક છે, જો ઘાતાંકના નિયમમાં પહેલા તો તમને નિયમ સમજાવું કેવી રીતે છે. તો એ નિયમોની વાત છે, સમાન આધારની ઘાતનો ગુણાકાર. જ્યારે તમારા સરખા આધાર હોય ત્યારે ઘાતનો ગુણાકાર થાય. પણ કેવી રીતે? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું અને એના નિયમનો પણ ઉપયોગ કરશું. તો પહેલો પોઈન્ટ લખું છું, સમાન આધારની ઘાતનો ગુણાકાર. સમાન આધારની ઘાતનો ગુણાકાર. જો સમાન આધારની ઘાતનો ગુણાકાર જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું, તો આપણે તો પેલા બે સમાન જે આધાર હોય એના જેવું એકાદ ઉદાહરણ આપણે લેવું પડશે. તો ચલો પેલા ઉદાહરણ શરૂઆત કરી. અહીંયા હું લખું છું 2 ની કઈ સંખ્યાની 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ની જો 2 ની 3 ઘાત અને પાછી બીજી 2 ની 2 ઘાત. આપણને વાત છે સમાન આધારની ઘાતનો ગુણાકાર. તો સમાન આધારની ઘાતનો ગુણાકાર જ્યારે આપે છે ત્યારે આપણે સરખા આધાર લેવા પડશે. ચલો હવે જોઈએ. અહીંયા ખબર છે આપણને બંને આધાર સરખા છે, બરાબર. અહીંયા જુઓ તો ઘાત બેની અલગ અલગ છે, ઘાતાંક બંનેના અલગ અલગ છે, બરાબર. તો શું કરશું? ખબર પડે કે 2 3 વખત છે તો હું લખું છું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા બીજા 2 જ છે પણ કેટલી વખત 2 વખત છે તો ગુણ્યા 2 ગુણ્યા 2. જ્યારે તમારા આધાર સરખા હોય છે ત્યારે સંખ્યા બધી એક જ થઈ જાય છે, જો બરાબર. પણ કુલ કેટલી વખત મળે છે તો પાછું લખી શકાય 2 2 3 4 અને 5. 1 2 3 4 અને 5 વખત છે તો 2 ની 5 ઘાત હું લખી શકું. જ્યારે તમારા આધાર સરખા છે ત્યારે ઘાત ઘાતનો શું થયો તો કે ઘાત ઘાતનો થયો સરવાળો. યાદ રાખજો, બરાબર. હવે જો તમારે સીધું આને દર્શાવવું હોય તો આને પણ દર્શાવી શકો. બેના આધાર સરખા છે જો છે તો બે એમને મૂકો. આધાર ઘાતાંક અલગ અલગ છે એટલે મૂકીશ 3 + 2 એટલે જવાબ તમને શું મળે પાછો 2 ની 5. જવાબ પણ તમને એ જ મળે છે. એના ઉપરથી એક પાછો નિયમનો આધાર થયો, નિયમનો ઉલ્લેખ થયો. કયા નિયમનો? તો યાદ રાખજો એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર મળે છે એની m + n ઘાત. આ આપણો નિયમ છે, ઘાતાંકનો નિયમ. આપણે એક ઉદાહરણ જોઈને પછી એક નિયમનો ઉલ્લેખ કર્યો છે, બરાબર. તો એ નિયમના આધારે આપણે આ યાદ રાખવાનું છે કે તમારે જ્યારે આધાર સરખા હોય ત્યારે આપણને મળે છે ઘાત ઘાતનો સરવાળો. યાદ રહેશે. જ્યારે ઘાત ઘાતનો ગુણાકાર કરવામાં આવે એ શું કીધું? સરખી આધારની ઘાતનો ગુણાકાર, બરાબર. અહીંયા આપણે શું આવ્યું? સરખી આધારનો ગુણાકાર. હવે જોઈએ સરખા આધાર પર ઘાતાંકોનો સરવાળો, બરાબર. હવે સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. અહીંયા ગુણાકાર જોયો, હવે ભાગાકાર. અહીં જે ગુણાકાર છે ત્યાં આપણે મૂકીને જોશું ભાગાકાર, પણ થોડીક સંખ્યા અલગ લેશું, બરાબર. ચલો જોઈએ. પોઈન્ટ નંબર બીજો, સમાન આધારની ઓલામાં હતું સમાન આધારની ઘાતાંકોનો ભાગાકાર, બરાબર. અહીંયા સમાન આધારની ઘાતાંકોનો ભાગાકાર. સમાન આધાર પર એ લખો, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. ચલો તો ફરી પાછું આપણને યાદ આવે કે હવે આપણે શું તો કે એક ઉદાહરણ જોઈએ. લખું છું 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4. તો યાદ રાખજો જ્યારે
તમને ભાગાકાર આપે ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ છે, પણ ક્યારે? તો તમે આવી રીતે સમજી શકો છો. 3 ની 7 ઘાત છે અને છેદમાં આપ્યા છે 3 ની 4. આવી રીતે તમને વિદ્યાર્થી મિત્રો આપેલું છે, બરાબર? તો હવે હું શું કરીશ? તો મને ખબર છે અહીંયા મને મળે છે 3 7 વખત, એક આ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી, છઠ્ઠી અને સાતમી વખત. એના છેદમાં એટલે કે એના ભાગાકારમાં મને મળે છે 3 છે 4 વખત, 1 2 3 અને 4 વખત મને મળ્યા છે, બરાબર? તો હું શું કરીશ? જે સંખ્યા અંશ અને છેદમાં સરખે સરખી છે તો તમે ઉડાડી શકો છો. તો એક આ એક ગયો, બીજા બીજા, ત્રીજા ત્રીજા, ચોથા અને ચોથા. વધ્યા કેટલા? તો કે 3 ખાલી 3 વખત વધે છે, તો મને મળે છે 3 ની 3 ઘાત. જવાબ ખાલી મેળવો 3 ની 3 ઘાત મળે છે ખાલી, બરાબર? જો ધ્યાન રાખજો. પણ જે વાત આપણે ધ્યાનમાં લેવાની છે તો એના આધારે આ જે સંખ્યા છે એને આપણે આ નંબર લખી શકીએ 3 ની 7 ઘાત માઈનસ 4. તો પણ આપણને જવાબ શું મળે? તો કે જવાબ મળે આપણને 3 ની 3. જો હવે ધ્યાનમાં લેવાનું, જે ઘાત મોટી છે અને ભાગાકાર આપેલો છે ત્યાં સંખ્યા તમે નાની ઘાતને લઈ જવાની. અહીંયા ઘાત આપણને મોટી આપેલી છે, આ સંખ્યાને આપણે ઉપર લઈ ગયા અને આધાર નીકળી ગયો. આધાર શું કામ નીકળી ગયો? કારણ કે બંનેના આધાર સરખા છે. જો છે સરખા તો આપણે 4 ને ઉપર લઈ ગયા, બંનેના આધાર તો સરખા જ છે એટલે આધાર બીજી વાર લખવાની જરૂર છે નહીં. ક્લિયર? તો એના ઉપરથી પાછો એક બીજો નિયમ આપણને પાછો મળે, કયો? a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. બંનેનો આધાર સરખો, ઘાત અલગ અલગ છે તો શું થઈ ગયું? a ની m n. પણ હા, મેં તમને કીધું એમ જ્યાં ઘાત મોટી છે ત્યાં ઘાત લઈ જવાની. તો એનો મતલબ શું થયો કે m મોટા છે n કરતા, છેરી કરતા મોટા. પણ હા, તમને જો આવી રીતે આપેલું હોય કે 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 7 ઘાત, આવી રીતે આપેલું હોય તો તમે શું કરશો? તો સ્વાભાવિક છે 3 ના છેદમાં 4 ને 3 ના છેદમાં 7 જ્યારે થાય તો આનો મતલબ એવો કે 1 ના છેદમાં થઈ જાય 3 ની 7 ઘાત માઈનસ 4 ઘાત. આવી રીતે થઈ જાય. જ્યાં ઘાત મોટી છે ત્યાં તમારે ઘાત લઈ જવાની, બરાબર? અને જ્યારે તમે ઘાત, હવે જો બીજી વાત, અહીંયા તમને જવાબ મળ્યો 1 ના છેદમાં 3 ની 3 ઘાત. હવે તમને એમ થાય કે આ ઘાત મારે ઉપર લઈ જવી છે, તો એનો મતલબ એવો કે એક ઘાત પ્લસમાં છે તો માઈનસ થઈ જાય. પણ જ્યારે દાખલામાં આવશે ત્યારે હું તમને પાછું સમજાવીશ. પણ એટલું યાદ રાખજો, જ્યાં ઘાત મોટી છે ત્યાં ઘાત લઈ જઈને બાદબાકી થાય, બરાબર? એટલે આ નિયમ છે બીજો. આપણે નિયમ યાદ રાખવાના છે કયા કયા? તો એક તો જે આપણો નિયમ છે એક પેલો સમાન આધારની ઘાતનો ગુણાકાર. બીજો નિયમ છે સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. એટલે આ બીજું યાદ રાખવાનું છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. આના આધારે જ તમારે આગળના સ્વાધ્યાયની અંદર તમને ખબર પડશે કે આપણે ક્યાં ધ્યાન રાખવાનું છે, ક્યાં ધ્યાન નથી રાખવાનું. ચલો આટલું ક્લિયર. એના પછીનો આગળનો નિયમ ઘાત ઘાતનો નિયમ. ચલો જોઈએ ઘાત ઘાતનો નિયમ આપણને શું કહે છે.
ચલો નિયમ નંબર 3 ની વાત કરીએ. ઘાતનો નિયમ. જ્યારે તમને ઘાતની ઘાત આપવામાં આવી હોય ત્યારે તમારે શું કરવાનું? તો ચાલો જોઈએ એકાદ એવું ઉદાહરણ કે જેમાં તમને ઘાતની ઘાત આપેલી છે. અહીંયા ઉદાહરણ લઉં છું 2 ની 3 ઘાત, એના ઉપર આપી છે બીજી 4 ઘાત. જો ઘાતની ઘાત છે અહીંયા મતલબ એવો થયો 2 ની 3 ઘાત જે છે 4 વખત છે, તો પાછું 4 વખત તમને લખીને બતાવી દો. તો આનો મતલબ એવો થયો 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત એને ગુણ્યા 2 ની 3 ઘાત એને ગુણ્યા 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત 4 વખત થઈ. હવે તમે શું કરશો? તો જો આધાર જ્યારે સરખો હોય ત્યારે ઘાતાંકોનો તમે સરવાળો કરો છો, પણ ગુણાકાર હોય ત્યારે ગુણાકાર છે, આધાર સરખો છે તો ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. નિયમ નંબર 1 તમે સમજી ગયા. તો એના આધાર પર લખી શકાય ને 2 ની 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3. જવાબ આપણને મળે 2 ની 3 ને 3 6 3 9 ને 3 12, 2 ની 12 ઘાત. આ જવાબ તો તમને મળ્યો, પણ અહીંયા શું થયું? એક જ સંખ્યા 4 વાર ગુણાયેલી છે, તો આ જ સંખ્યાનો પાછો તમને અહીંયા જવાબ મળી શકે. શું મળે? તો કે 2 ની 3 ગુણ્યા 4 એટલે જવાબ તમને કેટલો મળે? 2 ની 12 મળે. જો તો સાવ સહેલું અને સાવ સિમ્પલ છે. તો આના આધારે પાછો તમને હજી એક નિયમ મળે. કયો નિયમ મળે? તો ઘાતની ઘાતનો નિયમના આધારે તમને મળે છે કે a ની m ઘાત એના ઉપર n ઘાત. તો આનો મતલબ થયો a ની m ગુણ્યા n એટલે કે a ની m n ઘાત. આ લખો ગુણાકાર, આ લખો તો પણ ચાલે. બંનેનો ટૂંકમાં ગુણાકાર થાય છે એટલું યાદ રાખો. બરાબર? આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે એ મેં તમને દર્શાવ્યું છે. એ ઉપર તમને કાઉન્સરમાં આપેલું છે. આ નિયમ હતો નિયમ નંબર 3. હવે જોવાનું છે આગળ નિયમ નંબર 4. ચાલો નિયમ નંબર 4 આપણને શું કહે છે? સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. સરખી ઘાત જ્યારે તમને આપેલી છે ત્યારે તમે આધારનો ગુણાકાર કરવાનો. સરખા ઘાતાંકના આધારનો ગુણાકાર. પહેલામાં શું છે? સમાન આધારની ઘાતનો ગુણાકાર કરતા હતા ને, બરાબર? હવે શું કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર આપણે કેવી રીતે કરીએ છીએ એનો આપણે ધ્યાનમાં લઈએ. ચાલો શું પોઈન્ટ કયો કે સરખા ઘાતાંકના સમાન ઘાતાંકનો લખો. આગળ લખ્યું છે ને સમાન ઘાતાંકના ઘાતનો ગુણાકાર. એક જ શબ્દનો ફેરફાર થયો છે. સમાન આધારની ઘાતનો ગુણાકાર, અહીંયા સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. ઓલામાં આધાર હતો, આમાં ઘાત છે. બરાબર? તો ચલો જોઈએ. પહેલા આપણે એક ઉદાહરણ એવું લખું છું અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. બરાબર? બંને સંખ્યાનો જો ઘાતાંક છે બંને સરખા છે, તો આપણે શું કરશું? 2 ગુણ્યા 3 ઘાત મૂકી દઈશું 3. બંને 3 વખત છે એટલા માટે મૂકી શકે, અથવા તો આયદા પણ મૂકી શકે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 વખત છે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જવાબ તમને કયો મળે? તો જવાબ તમને આ જ મળવાનો છે. બરાબર? બંને સંખ્યા કેટલી કેટલી વખત છે? તો તે 3 વખત છે. બરાબર? તો જો તો 2 તરી 6 તો 6 3 વખત થાય. તો પાછળનો એ તો મારે મૂકવું અહીંયાથી આવી તો મૂકી શકું. 2 તરીને 6 ની 3 ઘાત તો મૂકી શકું. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 આવી રીતે પણ થાય. તો આનો મતલબ શું થયો? એના ઉપરથી પાછો એક નિયમ. જ્યારે તમને ઘાતાંક સરખી આપેલી છે જ્યારે તમને ઘાતાંક સરખી આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે તમને એટલી ખબર પડી જાય કે અહીંયા તમને આપ્યા છે a ની m ઘાત ગુણ્યા 2
b ની પણ m ઘાત બંનેની ઘાત સરખી આપેલી છે તો તમે આવું કરશો કે a ગુણ્યા b એના ઉપર m ઘાત લખી શકો તમે કે ab ની m ઘાત જ્યારે તમને ઘાતાંક સરખા આપેલા છે ત્યારે તમારા નિયમનો ઉપયોગ થશે ક્લિયર સમજો ધ્યાનથી પહેલો નિયમ સમાન આધારની ઘાતનો ગુણાકાર બીજો નિયમ સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર ત્રીજો નિયમ ઘાતના ઘાતનો નિયમ ઘાતનો નિયમ એ ઘાતના ઘાતનો નિયમ લખો ને એટલે ખબર પડી જાય આપણે બરાબર ઘાતના ઘાતનો નિયમ ચોથો પોઈન્ટ સમાન ઘાતાંકના ઘાતનો નિયમ અને હવે પાછો પાંચમો નિયમ આવે છે ચલો અહીંયા આપણે ગુણાકાર જોયો હવે શું તો કે સમાન ઘાતવાળી સંખ્યાઓનો ભાગાકાર સરખી ઘાત આપ્યો ત્યારે શું તો એ રીતે લખી શકાય કે સમાન ઘાતાંકના ઘાતનો ભાગાકાર એવું લખી શકાય તો અહીંયા આપણે લખી છે આપણે સરખા સમાન ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર ચલો એક સંખ્યા આપણે એવી જોઈએ છીએ કે જે એના આધારે નક્કી થયેલી છે બરાબર તો કે 2 ની 4 ઘાત છેદમાં 3 ની 4 જો બંને સંખ્યા સરખી વખત હશે તો પાછું એને લખી શકીએ અહીંયા 2 4 વખત હશે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 3 ની 4 વખત હશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો એના આધારે પાછું નક્કી થાય 2 ના છેદમાં 3 છે એને ગુણ્યા બીજાના 2 ના છેદમાં 3 છે ગુણ્યા 2 ના છેદમાં 3 છે ગુણ્યા 2 ના છેદમાં 3 છે આવું થાય દરેક ના છેદમાં 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3 એવી રીતે છે તો આનો મતલબ શું 2 ના છેદમાં 3 છે કે 4 વખત છે તો પાછું લખી શકું કે 2 ના છેદમાં 3 જે છે કેટલી વખત છે 4 વખત છે આવું થાય જો તો પાછો આના આધારે ફરી પાછો એક નિયમનો ઉપયોગ થયો કયા નિયમનો ઉપયોગ થાય તો કે લખી શકાય પાછું કરી તો કે a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર સેમ ટુ સેમ જેમ આવે છે એ ઓલામાં કરવાનું છે શું કીધું છે ભાગાકાર છે તો પાછું એ લખી શકો આપણે a ભાગ્યા b આવું સુપર m બરાબર શું પાછો નિયમ થયો આને આપણે પાછું એમ ફેરવી લઈએ છીએ થોડું એના છેદમાં b ની m ઘાત સરખો છે એટલા માટે બરાબર જો પહેલો નિયમ જોયો બીજો નિયમ જોયો ત્રીજો નિયમ જોયો અને આ ચોથો નિયમ અને પાંચમો નિયમ બરાબર પાંચે પાંચ નિયમના આધારે તમારે સ્વાધ્યાયથી શરૂઆત થશે બરાબર આ દરેક સ્વાધ્યાય તમને આવડે તો તમને આગળના દાખલા બધા આવડશે ફરી પાછું એકવાર ધ્યાન દઈએ ઘાતાંકના નિયમમાં પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો સમાન આધારની ઘાતનો ગુણાકાર બીજો નિયમ છે સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર ત્રીજો નિયમ ઘાતના ઘાતનો નિયમ ચોથો નિયમ સરખા એટલે કે સમાન ઘાતાંકના ઘાતનો ગુણાકાર અને છેલ્લે આપણે જોઈ ગયા પાંચમો નિયમ સમાન ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર આ પાંચે પાંચ નિયમનું તમારે આ નિયમના આધારે નિયમ તમારે જોડકામાં પૂછી શકે ખાલી જગ્યામાં પૂછી શકે પ્રશ્ન જવાબમાં પૂછી શકે બરાબર એટલે દરેક વસ્તુ ખાસ યાદ રાખજો એના આધારે જ તમને ખબર પડશે કે ક્યારે ઘાતના નિયમનો ઉપયોગ થાય છે અને હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ